પાડિયાઓમાં મિત્રો વિવિધ પ્રકારના પ્રતીકો જોવા મળે છે, જેને આપણે ચિહ્નો રૂપે જોવા મળે છે, એને પ્રતીકો કહેવાય છે. અને ખાસ કરીને આપણે આ જે પાડિયાઓ જોઈ છે એમાં ડાબા હાથનું, જમણા હાથનું નિશાન હોય, ડાબા હાથનું નિશાન હોય, તેમજ ઘોડેસવારનું હોય અને હાથમાં ભાલો હોય, એવી રીતે પણ પાડિયાઓ છે. સાથે સાથે મેં કહ્યું એમ કે ઊંટ સવાર હોય, પછી પોતે છતરડીઓ હોય, રાજ પરિવારના પાડિયાઓ હોય, એ પણ જુદા રીતે આપણને જોવા મળે છે. બીજી રીતે વાત કરવામાં આવે તો પાડિયાઓ છે એમાં અશ્વો હોય, ઊંટ સવાર હોય કે પછી જે કંઈ પાડિયાઓના અલગ અલગ પ્રતીકોમાં આજ પરંપરામાં આપણને વર્તમાન સમયના પાડિયાઓ પણ જુદા જોવા મળે છે. કોઈ પણ સ્વજનો પોતાની રીતે આજે પણ સ્વજનની યાદ ખાતર મૂકતા હોય છે, એ પણ આ પ્રતીકો જુદા છે. ઐતિહાસિક રીતે જે લોકોએ બલિદાન દીધા છે વર્ષો પહેલાં, એના પાડિયાઓ જુદા છે. એની પાડિયાઓની બનાવવાની ઢબ, એની હાઇટ, એની ઊંચાઈ, એમાંના ચિત્રો, એમાંનું લખાણ, આ બધું સાબિત કરે છે. જે તે વખતેનું બોડિયા અક્ષરમાં લખાણ હોય, એટલે કે પ્રાકૃત ભાષામાં હોય, સંસ્કૃતમાં હોય, પાલીમાં હોય, અને આ તમામ લખાણોના આધારે પણ આપણને ખ્યાલ આવે કે પાડિયાઓમાં જે લિપિમાં લખાયેલું છે એ લિપિ એટલે કે 18મી સદી હોય, 17મી સદી હોય, 16મી સદી હોય અને સંવંત ઈસવીસન, આ બધું જ જે લખાણ છે ને એ લખાણના આધારે એની પાડિયાની પ્રતિકૃતિ રૂપે જે એમાં ચિહ્નો આવે છે એની વાત ખાસ કરીને હું કરું તો જેને આપણે શૂરવીરતા કહીએ, જેને ઘોડેસવારનો પારિયો હોય અને પોતાના હાથમાં ભાલો કે તલવાર હોય, અને આ ચિહ્ન રહ્યું ને એ શૂરવીરતા માટેનું બલિદાન આપ્યું હોય એનું ચિહ્ન છે. તેવી જ રીતે મારી બાજુમાં જે પાડિયો સતીમાનો છે એમાં તમે ખાસ કરીને જોશો એટલે એક હાથની નિશાની છે. એટલે કે પોતાના પતિ પાછળ જે લોકો સતી થવાની પ્રથા હતી જે તે સમયે, એ સતીત્વનું બલિદાન આપ્યું હોય એના પાડિયાનું એ પ્રતીક છે. એવી જ રીતે કુંવારા સતીપા થયા હોય એના પણ પાડિયાઓ જુદા છે. ખાસ કરીને મેં કહ્યું એમ કે ઊંટ સવાર હોય, ઘોડેસવાર હોય, તો એ પણ જે તે સમયમાં રજવાડા સમયમાં એમના જે કંઈ સૈનિકો છે એની પ્રતિકૃતિ પણ જુદી છે. અને રાજવી પરિવારની પ્રતિકૃતિઓ પણ આપણને ચિહ્નો જુદા મળે છે. એના ઉપરના લખાણ પણ મેં કહ્યું એમ જે તે સમયની આપણને સાંપડે છે યાદો.